સર્વકાલા મુક્તોને ખાસ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વૈષ્ણવામૃત 60મું. એકાંતિક ધર્મ પાર્યાનું વાસના ટાર્યાનું ક્ષાર. પોતાના વાસનાનો તપાસ કરી ઘટાડતો રહે અને ભગવાન સંબંધી વાસના વધારતો રહે તો વાસના ટરી જાય છે. બીજું, વાસના રહિત વર્તું તે જ એકાંતિકનો ધર્મ છે. ત્રીજું, વાસનાના ટાર્યાના ઉપાય આત્મનિષ્ઠા, પંચ વિષયમાં તુચ્છપણું અને ભગવાનની દઢ મહિમા સમજવો તે છે. ચોથું, એકાંતિક ધર્મ એવા એકાંતિક પુરુષ થકી જ પમાય છે. સ્વામિનારાયણ હરિ સંવત 1870ના માગસરવદી પ્રતિપદાની દિવસે શ્રી જેવાણસિંહ ગઢરામાંથી દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાગ્યાને વિશે બિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી ને તે ભાગની વિશે ધોરા પુષ્પના તોરા બિરાજમાન હતા અને કંઠમાં ધોરા પુષ્પના હાર બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી, સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વ્યક્તિ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચ વિષય તેની વિશે જેટલી પોતાની તૃષ્ણા હોય તેનો વિચાર કરવો છે. મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જ જગતને વિશે છે કે ઓછી વધુ છે તેની પરીક્ષા કરવી. જેટલી ભગવાન વાર્ત સાંભળવામાં શ્રોત ઇન્દ્રિય લોભાતી હોય તેટલી જગતની વાસના સાંભળવા લોભાતી હોય તો એમ જાણવું જે ભગવાનમાં જે જગતમાં બરોબર વાસના છે. એવી જ રીતે સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ સર્વ વિષયમાં તપાસ કરવો અને જ્યારે એવી રીતે તપાસ કરતા કરતા જગતની વાસનાને ઘટાડતો જાય ને ભગવાનની વાસના વધારતો જાય તેને કરીને એને પંચ વિષયને વિશે સમબુદ્ધિ થઈ જાય છે ને સમબુદ્ધિ થયા પછી નિધા ને શ્રુતિ સરખા લાગે અને સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે તેમજ સારું રૂપ ને ભૂંડું રૂપ તથા બાર યૌવન ને વૃદ્ધ એવા જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વ સરખું ભાજે તેમજ સારા ને ભૂંડા જે રસ ને ગંધ એ પણ સરખા ભાસે એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીને જે વાસના જણાતી અને વાસના રહિત વર્તું એ એકાંતિક ધર્મ છે. અને વાસના જરાક રહી જાય તો સમાધિ વાળા હોય અને નાડી પ્રાણ તણાતા હોય તોય પણ વાસના સમાધિમાંથી પાસા ખેંચી લાવે છે. માટે વાસના ટાળે તે એકાંતિક મુક્ત ભક્ત છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાસના ટાળવાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી, એક તો આત્મનિષ્ઠાની દઢતા જોઈએ અને બીજું પંચ વિષય તુચ્છપણું જાણવું જોઈએ અને ત્રીજું ભગવાનનું અતિશય મહાત્મય જાણવું જોઈએ ને ભગવાન વૈકુંઠ ગોલોક બ્રહ્મમોલ એ સર્વધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તું જ વિષયમાં સુખમાં હું સુપ્રીતિ રાખું એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે અને વળી એમ વિચાર કરે છે ભગવાનને ભજતા થકા પણ જો કોઈક ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે એવો વિચાર કરીને પણ આ સંસાર તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસના રહિત થાય છે. ત્યાર પછી એમ જણાય છે જે મારે કોઈ કારે વાસના હતી જ નહીં અને એ તો મુનિ વચનમાં કોઈક બ્રહ્મ જેવું થયું હતું પણ હું તો સદા વાસના રહિત જ છું એવું ભાસે છે. અને આવી રીતનો જે એકાંતિક ધર્મ છે તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિશે સ્થિતિ થઈ જાય તેને વચને કરીને જ પમાય પણ ગ્રંથમાં લખી રાખ્યા હોય તેવે કરીને નથી પમાતા અને કોઈક સાંભળીને તેવી વાત કહેવા જાય તો કહેતા પણ આવડે નહીં. માટે જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. ઇતિ વૈષ્ણવમૃત 60મું પૂરું થયું. આમાં કૃપાવાક્યમાં છે કે પહેલામાં કૃપાવાક્યમાં છે કે તેમાં શ્રીજી મહારાજને વાસના ટાળે તેને એકાંતિક ભક્ત કયા
બીજામાં આત્મનિષ્ઠા વૈરાગ્યની મહાત્મા એ ત્રણ વાસના ટાર્યાના ઉપાય કયા? બીજામાં એક એકાંતિક ધર્મની સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિક ધર્મ પમાં એમ પણ કહ્યું. તો પહેલો પ્રશ્ન પૂછ્યો, વાસના ટાળવી એ સર્વથી મોટું સાધન કયું? તે વાસનાનું શું રૂપ હશે? તો ઉત્તર, આમાં માયિક વિષયમાં પ્રીતિ રહે તેને જ વાસના કહી છે. અને બીજો પ્રશ્ન, એ વાસના ટાળ્યાનો શું ઉપાય છે? તો શ્રીજી મહારાજના ચરિત્ર સાંભળવા અને મુક્તને સમાગમ કરો એ બે ઉપાય બતાવ્યા છે. મોટા પુરુષના એક મુક્તની સમાગમથી ને તેમના રાજીપાથી જ ટરે એમ કહ્યું. અને આત્મનિષ્ઠા અને શ્રીજી મહારાજની મૂર્તિ યથાર્થ જ્ઞાન વૈરાગ્ય અને શ્રીજી મહારાજને મુક્તને નિરપ જાણીને તેમને મન અર્પે તો ઉધ્વ રેખા થવાય અને સર્વ વિકાર માત્ર ટરી જાય એ ઉપાય બતાવ્યો છે. શ્રદ્ધા તથા શ્રીજી મહારાજને એમના મુક્ત એટલે મુક્તના વચનમાં વિશ્વાસ તથા શ્રીજી મહારાજની પ્રીતિ તથા મહાત્મા એ ચાર સાધને કરીને વાસના નિવૃત્તિ થઈ જાય એમ પણ કહ્યું. અને વિશ્વાસ રાખીને પ્રીતિ સહિત શ્રીજી મહારાજની વાત સાંભળવી એ ઉપાય પણ બતાવ્યો. આત્મનિષ્ઠા વૈરાગ્ય બ્રહ્મચર્યાદિક ધર્મ અને મહાત્મા સહિત ભક્તિ એ ચાર ઉપાય પણ બતાવ્યા. અતિશય મોટા સંતની સેવા કરવી તે પણ ઉપાય બતાવ્યો. અને શ્રીજી મહારાજને એમના સંતની સેવા એ પણ ઉપાય બતાવ્યો. સંતના સમાગમ રૂપી ઉપાય બતાવ્યો. અને પવિત્ર દેશ કાળ ક્રિયાની સંગ એ ચાર ઉપાય પણ બતાવ્યા. સંગરૂપી ઉપાય બતાવ્યા છે. આમાં સંતનો એટલે મુક્તનો સમાગમ મન કર્મ વચને નિષ્કપટપણે કરવો એ સર્વથી શ્રેષ્ઠ કયો છે. તો ત્રીજો પ્રશ્ન પૂછ્યો, બીજા પ્રશ્નમાં આત્મનિષ્ઠા કહી તે કઈ રીતે જાણવી? તો ઉત્તર, ત્રણ દેહથી નોખો પોતાના આત્માને બ્રહ્મરૂપ માનો એ આત્મનિષ્ઠા આ ઠેકાણે કહી. ચોથો પ્રશ્ન, પંચ વિષય તુજપણું જાણવાનો શું ઉપાય હશે? તો ઉત્તર પણ કર્યો. મહિમા કયો છે? એવા શ્રીજી મહારાજનો મહિમા જાણે ત્યારે શ્રીજી મહારાજનું સુખ સર્વથી અધિક જણાય. ત્યારે માયક વિષય તુજ થઈ જાય છે. સહેજાનંદ સ્વામી મહારાજની જય.